जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે કાર્તિક મહિનામાં કાર્તિક માસની કથાનો બીજો ભાગ કરીશું। શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ કાર્તિક માસ મહાત્મ્યનો ભાગ બીજો। વિભિન્ન દેવતાઓના સંતોષને માટે કાર્તિક સ્નાનની વિધિ તથા સ્નાન માટે શ્રેષ્ઠ તીર્થોનું વર્ણન। બ્રહ્માજી કહે છે, કાર્તિક વ્રત આશ્વિન શુક્લ પક્ષની દશમીથી આરંભ કરીને કાર્તિક શુક્લ દશમીએ સમાપ્ત કરવું અથવા આશ્વિનની પૂર્ણિમાએ આરંભ કરીને કાર્તિકની પૂર્ણિમાએ સમાપ્ત કરવું। ભક્તિવાન પુરુષે આશ્વિન શુક્લ એકાદશી આવે ત્યારે ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને તેમની કાર્તિક વ્રત કરવાની આજ્ઞા લેવી અને વિધિપૂર્વક કાર્તિક વ્રતનું પાલન કરવું। 12 મહિનામાં માગશર માસ અતિ પુણ્યપ્રદ છે। તેનાથી અધિક ફળ આપનારા નર્મદા તટે વૈશાખ માસ છે। તેનાથી લાખ ગણો અધિક પ્રયાગમાં માઘ માસનું મહત્ત્વ છે। તેનાથી અધિક ફળપ્રદ કાર્તિક માસ છે। એનું મહત્ત્વ સર્વત્ર જળમાં એક સરખું છે। એક બાજુ બધા દાન વ્રત અને નિયમ તથા બીજી બાજુ કાર્તિક સ્નાનને ત્રાજવા ઉપર મૂકીને બ્રહ્માજીએ તોલ્યું તો કાર્તિકનું પાલડું ભારે રહ્યું। સ્નાન, દીપદાન, તુલસીના છોડ વાવવા અને સિંચવા, પૃથ્વી પર શયન, બ્રહ્મચર્યનું પાલન, ભગવાન વિષ્ણુના નામોનું કીર્તન તથા પુરાણોનું શ્રવણ, આ બધા નિયમોનું જો કાર્તિક માસમાં જે નિષ્કામ ભાવે પાલન કરે છે તે જ જીવન મુક્ત છે। આ વ્રત ભગવાન કૃષ્ણને બહુ પ્રિય છે। સૂર્ય ભક્ત, ગણેશ ભક્ત, શક્તિ ઉપાસક, શિવ ઉપાસક અને વૈષ્ણવ બધાએ સર્વ પાપોનું નિવારણ કરવા માટે કાર્તિક સ્નાન કરવું જોઈએ। સૂર્યની કૃપા માટે જ્યાં સુધી સૂર્યનારાયણ તુલા રાશિ પર સ્થિત હોય ત્યાં સુધી વ્રત કરવું જોઈએ। આશ્વિનની પૂનમથી કાર્તિકની પૂર્ણિમા સુધી ભગવાન શંકરની પ્રસન્નતા માટે સ્નાન કરવું જોઈએ। દેવી પક્ષ અર્થાત આસો શુક્લ પ્રતિપદાથી કાર્તિક શુક્લ ચતુર્દશીની મહારાત્રિ આવે ત્યાં સુધી ભગવતી દુર્ગાને પ્રસન્ન કરવા માટે સ્નાન કરવું જોઈએ। ગણેશજીની પ્રસન્નતા માટે આશ્વિની કૃષ્ણ ચતુર્દશીથી લઈને કાર્તિક કૃષ્ણ ચતુર્દશી સુધી નિયમથી સ્નાન કરવું જોઈએ। જે આસો સુદ એકાદશીથી કાર્તિક એકાદશી સુધી કાર્તિક વ્રતની સમાપ્તિ કરે છે તેના ઉપર ભગવાન જનાર્દન પ્રસન્ન થાય છે। જે બીજાના સંગથી અથવા આપમેળે જાણીને અથવા જાણ્યા વિના પણ કાર્તિક માસમાં પ્રાતઃ સ્નાનનો નિયમ પૂરો કરી લે છે તે કદી યમ યાતનાને જોતો નથી। અથવા જે બ્રાહ્મણ કાર્તિકમાં પ્રાતઃ સ્નાન કરે છે તેમને ઓઢવા માટે કામળી કે રજાઈ આપીને સ્નાનના પુણ્યની પ્રાપ્ત કરી શકાય છે। કાર્તિકમાં ખાસ કરીને શ્રી રાધા અને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ। જે કાર્તિકમાં તુલસી નીચે શ્રી રાધા કૃષ્ણની મૂર્તિનું નિષ્કામ ભાવે પૂજન કરે છે તેમની જીવન મુક્ત સમજવા જોઈએ। હજારો પાપોથી યુક્ત મનુષ્ય પણ કાર્તિક સ્નાનથી અવશ્ય મુક્ત થઈ જાય છે। તુલસીના અભાવમાં આંબળાના વૃક્ષ નીચે પૂજા કરવી જોઈએ। મુખ્ય પૂજા વિધિ સૂર્યમંડળમાં કરવી જોઈએ અર્થાત સૂર્યમંડળ તરફ જોઈને સૂર્યરૂપી નારાયણને માટે પૂજાના ઉપચાર સમર્પિત કરવા જોઈએ। બધા દેવતા અપ્રત્યક્ષ છે, માત્ર ભગવાન સૂર્ય જ પ્રત્યક્ષ છે। બીજા બધા દેવતાઓ કાળને આધીન છે, પરંતુ ભગવાન સૂર્ય કાળના પણ કાળ છે। જે દરિદ્ર છે તે જ દાનને પાત્ર છે, તેમના કરતાં પણ વિદ્વાન પુરુષ દાન માટે શ્રેષ્ઠ પાત્ર છે। ભગવાન વિષ્ણુની ચલ મૂર્તિથી અચલ મૂર્તિ શ્રેષ્ઠ છે। મૂર્તિના અભાવમાં ભગવત ભાવથી પીપળાનું અથવા વડનું પૂજન કરવું જોઈએ। પીપળો ભગવાન વિષ્ણુનું અને વડ ભગવાન શિવનું સ્વરૂપ છે। શાલિગ્રામ શિલાના ચક્રમાં ભગવાન વિષ્ણુનું નિવાસ છે, તેથી પ્રયત્નપૂર્વક શાલિગ્રામની પૂજા કરવી જોઈએ। પલાશ ખાખરો બ્રહ્માજીના અંશથી ઉત્પન્ન થયો છે। જે કાર્તિક માસમાં ખાખરાના પતરાળામાં ભોજન કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે।
પીપળાના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તેથી કાર્તિકમાં પીપળાનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. જે લોકો કાર્તિક માસમાં સ્નાન, જાગરણ, દીપદાન અને તુલસી વનની રક્ષા કરે છે તે ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. જે ભગવાન વિષ્ણુના મંદિરમાં બુહારી ઝાડુની સેવા કરીને સ્વસ્તિક વગેરે મંડળ ચિહ્ન બનાવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે જીવન મુક્ત છે. જ્યારે 2 ઘડી રાત શેષ રહે ત્યારે તુલસીની માટી, વસ્ત્ર અને કળશ લઈને જળાશય પર જવું. પગ ધોઈને ગંગા વગેરે નદીઓ તથા વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓનું સ્મરણ કરવું. પછી નાભીની નીચે સુધીના જળમાં ઊભા રહીને આ મંત્ર બોલવો: કાર્તિકેયમ કરિષ્યામિ પ્રાતઃ સ્નાનમ જનાર્દન પ્રીત્યર્થ તવ દેવેશ દામોદર મયા સહ. હે જનાર્દન, હે દેવેશ્વર દામોદર, લક્ષ્મી સહિત તમારી પ્રસન્નતા માટે હું કાર્તિકમાં પ્રાતઃ સ્નાન કરીશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથાનો આ ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલી કથાનો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.